જો તમે અમેરિકામાં રહો છો અથવા આગામી દિવસોમાં ભારતથી અમેરિકા કે અમેરિકાથી ભારત જવાની તૈયારી કરી રહ્યા છો તો આજનો આ અહેવાલ તમારા માટે ખૂબ જ મહત્વનો છે. એરપોર્ટ પર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું, સિક્યોરિટી ચેક દરમિયાન બેગ ખોલાવી પડવી, અધિકારીઓ દ્વારા વધારાની તપાસ કરાવવી અને ક્યારેક તો ફ્લાઇટ ચૂકી જવાની નોબત આવવી. આ બધું માત્ર કોઈ પ્રતિબંધિત વસ્તુઓના કારણે જ થતું હોય એવું નથી. હકીકતમાં મોટાભાગના કેસોમાં મુસાફરો દ્વારા કરવામાં આવતી સામાન્ય પેકિંગની ભૂલો જ તેનું કારણ બને છે. અમેરિકાની એરપોર્ટ સિક્યોરિટી એજન્સી TSA દરરોજ લાખો મુસાફરોની તપાસ કરે છે. તેમની પાસે અત્યાધુનિક એક્સ-રે સ્કેનર, બોડી સ્કેનર અને અન્ય ટેકનોલોજી હોવા છતાં જો બેગ યોગ્ય રીતે પેક કરવામાં ન આવી હોય તો અધિકારીઓને મેન્યુઅલ તપાસ કરવી જ પડે છે. આ તપાસ દરમિયાન તમારો કિંમતી સમય તો બગડે જ છે, સાથે તમારી મુસાફરીની શરૂઆત પણ તણાવભરી બની જાય છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ જ્યારે ભારત આવે છે અથવા ભારતથી અમેરિકા પરત જાય છે ત્યારે તેઓ પરિવાર માટે ઘણી ભેટો, ઘરનો નાસ્તો, દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓ સાથે રાખતા હોય છે. પરંતુ આ વસ્તુઓ કેવી રીતે પેક કરવી તેની યોગ્ય માહિતી ન હોવાના કારણે ઘણી વખત મુશ્કેલી ઊભી થાય છે. આજે અમે તમને એવી 10 સામાન્ય ભૂલો વિશે જણાવીશું જે કદાચ તમે પણ અજાણતા કરતા હશો. સૌથી પહેલા વાત કરીએ સૌથી સામાન્ય ભૂલની, એટલે કે ક્ષમતા કરતા વધુ બેગ લઈને મુસાફરી કરવી. ઘણા મુસાફરો એવું વિચારે છે કે જો એરલાઇન બે વસ્તુઓ લઈ જવાની પરવાનગી આપે છે તો તેની સાથે એક પર્સ, એક લેપટોપ બેગ, ડ્યુટી ફ્રીની થેલી અને બીજી નાની બેગ પણ લઈ જવામાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે તમે સિક્યોરિટી ચેક પર પહોંચો છો ત્યારે આ દરેક વસ્તુ અલગ ટ્રેમાં મૂકવી પડે છે. લેપટોપ અલગ, મોબાઈલ અલગ, ઘડિયાળ અલગ, બેલ્ટ અલગ અને બાકીની તમામ વસ્તુઓ અલગ ગોઠવવી પડે છે. જેટલી વધુ બેગ હશે એટલો વધુ સમય લાગશે. ઘણી વખત લોકો ઉતાવળમાં પોતાનો મોબાઈલ, પાસપોર્ટ અથવા વોલેટ ટ્રેમાં ભૂલી પણ જાય છે. તેથી હંમેશા એક જ મુખ્ય કેરી ઓન બેગ અને એક પર્સનલ આઇટમ રાખવાનો પ્રયાસ કરો. એવી બેગ પસંદ કરો જે એકબીજાની અંદર સમાઈ શકે અથવા સરળતાથી ગોઠવી શકાય. હવે વાત કરીએ ખાવાની વસ્તુઓની. ભારતીય પરિવારો માટે ઘરનો નાસ્તો એટલે પ્રેમનું પ્રતીક. કોઈ થેપલા લઈ જાય છે, કોઈ ચેવડો, કોઈ મીઠાઈ તો કોઈ અથાણું અથવા ચટણી. પરંતુ સિક્યોરિટી સ્કેનરમાં કેટલીક ખાદ્ય વસ્તુઓનો આકાર સામાન્ય દેખાતો નથી. ખાસ કરીને પીનટ બટર, ચીઝ સ્પ્રેડ, ઘટ્ટ ચટણી, સોસ અથવા ડ્રેસિંગ જેવી વસ્તુઓ સેમી લિક્વિડ તરીકે ગણવામાં આવી શકે છે. ઘણી વખત એનર્જી બાર અથવા મોટા પેકેટમાં રાખેલી ખાદ્ય વસ્તુઓ પણ અધિકારીઓનું ધ્યાન ખેંચે છે. પરિણામે આખી બેગ ખોલીને તપાસ કરવી પડે છે. જો તમે ખોરાક લઈ જવાના હો તો સૂકી અને પ્રવાહી વસ્તુઓ અલગ રાખો. પારદર્શક પાઉચનો ઉપયોગ કરો અને શક્ય હોય ત્યાં સુધી ખોરાકને બેગના ઉપરના ભાગમાં રાખો, જેથી જરૂર પડે ત્યારે સરળતાથી બતાવી શકાય. ત્રીજી મોટી ભૂલ છે ગિફ્ટને પહેલેથી જ સુંદર રીતે પેક કરીને લઈ જવાની. અમેરિકામાં રહેતા ઘણા ભારતીયો પોતાના પરિવાર માટે મોંઘી ભેટો લઈને આવે છે. કેટલાક લોકો તો ઘરે જ ખૂબ સુંદર રીતે ગિફ્ટ રેપિંગ પણ કરી દે છે. પરંતુ એક્સ-રે મશીનને ગિફ્ટ રેપિંગ પેપરથી કોઈ ફરક પડતો નથી. જો અંદરની વસ્તુ સ્પષ્ટ રીતે દેખાતી ન હોય અથવા અધિકારીને થોડી પણ શંકા જાય તો તે ગિફ્ટ તરત જ ખોલી નાખવામાં આવે છે. ઘણા મુસાફરોને સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે પ્રેમથી તૈયાર કરેલી ગિફ્ટનું પેકિંગ સિક્યોરિટી ચેકમાં જ ફાડી નાખવામાં આવે છે. તેથી નિષ્ણાંતો સલાહ આપે છે કે ગિફ્ટને અનરેપ્ડ રાખો અને ગંતવ્ય સ્થાને પહોંચ્યા પછી જ તેને પેક કરો. જો જરૂર હોય તો પારદર્શક ગિફ્ટ બેગ અથવા સેલોફેનનો ઉપયોગ કરો. ચોથી ભૂલ છે મુસાફરી માટે ખોટી બેગ પસંદ કરવી. ઘણી વખત લોકો એવી બેગ લઈને જાય છે જેમાં દરેક વસ્તુ એક જ મોટા ખાને હોય છે. પરિણામે લેપટોપ બહાર કાઢવો હોય તો આખી બેગ ખોલવી પડે છે. લિક્વિડ કાઢવા હોય તો કપડાં ખસેડવા પડે છે. દસ્તાવેજો કાઢવા હોય તો આખી બેગ ઉથલાવી દેવી પડે છે. આ પ્રક્રિયા માત્ર સમય જ બગાડતી નથી, પરંતુ પાછળ ઉભેલા મુસાફરો માટે પણ મુશ્કેલી ઊભી કરે છે. જો તમે વર્ષમાં 2-3 વખત પણ એર ટ્રાવેલ કરો છો તો એરપોર્ટ ફ્રેન્ડલી બેગમાં રોકાણ કરવું ફાયદાકારક છે.
આવી બેગમાં લેપટોપ માટે અલગ વિભાગ, દસ્તાવેજો માટે ક્વિક એક્સેસ પોકેટ અને લિક્વિડ માટે બહારની તરફ ખાસ જગ્યા હોય છે. પરિણામે સિક્યોરિટી ચેક ખૂબ જ સરળ બની જાય છે. પાંચમી ભૂલ છે ઇલેક્ટ્રોનિક્સને બેગમાં સૌથી નીચે દબાવી દેવી. લેપટોપ, ટેબ્લેટ, કેમેરા અને અન્ય ઇલેક્ટ્રોનિક્સમાં રહેલી લિથિયમ બેટરી એક્સરેમાં ઘન કાળા આકાર તરીકે દેખાય છે. જો તેની આસપાસ કપડાં, પુસ્તકો અને અન્ય સામાન ભરેલો હોય તો મશીનને અંદર શું છે તે સ્પષ્ટ રીતે સમજાતું નથી. આવી સ્થિતિમાં અધિકારીઓને બેગ ખોલીને વસ્તુ બહાર કાઢવી પડે છે. કલ્પના કરો કે લાંબી લાઈન વચ્ચે તમારે આખી બેગ ખોલીને લેપટોપ શોધવું પડે તો કેટલો સમય બગડે. તેથી હંમેશા લેપટોપ અને ટેબ્લેટને બેગના ઉપરના ભાગમાં અથવા અલગ સ્લીવમાં રાખો, જેથી સિક્યોરિટી ટ્રેમાં તેને ઝડપથી બહાર કાઢી શકાય. છઠ્ઠી ભૂલ છે મુસાફરીના દિવસે ફેશનને વધુ મહત્વ આપવું. ઘણા લોકો એરપોર્ટ પર પણ ભારે બૂટ, મોટા મેટલ બકલવાળા બેલ્ટ, જાડું લેધર જેકેટ અથવા અનેક દાગીના પહેરીને આવે છે. મહિલાઓમાં મોટી હેરસ્ટાઇલ અથવા ભારે હેર એસેસરીઝ પણ વધારાની તપાસનું કારણ બની શકે છે. જ્યારે તમે બોડી સ્કેનરમાંથી પસાર થાવ છો ત્યારે આ તમામ વસ્તુઓ એલાર્મ ચાલુ કરી શકે છે. પછી અધિકારીઓને મેન્યુઅલ ચેકિંગ કરવું પડે છે, જેના કારણે તમારો સમય પણ બગડે છે અને ક્યારેક અસ્વસ્થતા પણ અનુભવાય છે. તેથી મુસાફરીના દિવસે સરળ કપડાં, સ્લીપ ઓન શૂઝ અને ઓછામાં ઓછા મેટલવાળી વસ્તુઓ પહેરવી વધુ સમજદારીભરી પસંદગી છે. સાતમી ભૂલ છે લિક્વિડ સંબંધિત નિયમોને યોગ્ય રીતે ન સમજવી. ઘણા લોકો એવું માને છે કે માત્ર પાણી, જ્યુસ અથવા તેલ જ લિક્વિડ છે, પરંતુ સિક્યોરિટી નિયમો અનુસાર હેર જેલ, ક્રીમ, ચીઝ સ્પ્રેડ, પીનટ બટર, કેટલીક પેસ્ટ અને અન્ય ઘટ પદાર્થો પણ લિક્વિડ કેટેગરીમાં આવી શકે છે. જો આ વસ્તુઓ યોગ્ય રીતે પેક ન કરવામાં આવી હોય તો અધિકારીઓ તેને જપ્ત પણ કરી શકે છે અથવા વધારાની તપાસ માટે રોકી શકે છે. તેથી આવી તમામ વસ્તુઓને અલગ પારદર્શક પાઉચમાં રાખો અને બેગના ઉપરના ભાગમાં ગોઠવો, જેથી જરૂર પડે ત્યારે સરળતાથી બહાર કાઢી શકાય. આ તો થઈ પહેલી 7 સૌથી સામાન્ય ભૂલો. હવે બાકીની 3 સૌથી મહત્વપૂર્ણ ભૂલો અને કેટલીક ખાસ બોનસ ટિપ્સ વિશે આપણે આગામી ભાગમાં વિગતવાર વાત કરીશું, કારણ કે આ છેલ્લી 3 ભૂલો એવી છે જેના કારણે સૌથી વધુ મુસાફરોની બેગ મેન્યુઅલી ચેક કરવામાં આવે છે અને ઘણી વખત લાંબો વિલંબ પણ થાય છે. હવે વાત કરીએ 8મી સૌથી મોટી ભૂલની, જે આજે લગભગ દરેક મુસાફર કરે છે, અને તે છે ઇલેક્ટ્રોનિક્સના વાયરોને ગમે તેમ બેગમાં ભરી દેવાની. આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન, લેપટોપ, સ્માર્ટ વોચ, ટેબ્લેટ, પાવર બેંક, કેમેરા અને ઇયરફોન જેવા અનેક ઇલેક્ટ્રોનિક્સ હોય છે. દરેક ઉપકરણ સાથે અલગ અલગ ચાર્જર અને કેબલ પણ હોય છે. મોટાભાગના લોકો આ બધા વાયરને એકસાથે ગૂંચવીને બેગના કોઈ પણ ખૂણામાં મૂકી દે છે, પરંતુ જ્યારે આ બેગ એક્સરે મશીનમાંથી પસાર થાય છે ત્યારે ધાતુ અને વાયરની મોટી ગૂંચવણ સ્કેનરમાં અસામાન્ય આકાર બનાવે છે. સુરક્ષા અધિકારીઓ માટે આવી ગૂંચવણ ઘણી વખત શંકાસ્પદ બની શકે છે. પરિણામે બેગને અલગ રાખવામાં આવે છે અને અધિકારીઓ તમારી સામે આખી બેગ ખોલીને વાયર અને ચાર્જરની તપાસ કરે છે. જો તમે લાંબી લાઈનમાં ઊભા હોવ તો માત્ર આ એક ભૂલને કારણે 10 થી 15 મિનિટનો વધારાનો સમય લાગી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે શક્ય હોય ત્યાં સુધી ટાઈપ સી કનેક્ટિવિટી ધરાવતા ઉપકરણોનો ઉપયોગ કરો, જેથી એક જ ચાર્જરથી અનેક ડિવાઇસ ચાર્જ થઈ શકે. દરેક વાયરને અલગથી વાળી રબર બેન્ડ અથવા વેલ્ક્રો સ્ટ્રેપથી બાંધી દો અને બધાને એક પારદર્શક પાઉચમાં રાખો. આમ કરવાથી માત્ર સિક્યોરિટી ચેક સરળ બનશે એટલું જ નહીં, પરંતુ મુસાફરી દરમિયાન પણ જરૂરી વાયર તરત મળી જશે. હવે વાત કરીએ 9મી ભૂલની, જે ખાસ કરીને ભારતીય પરિવારોમાં ખૂબ સામાન્ય છે, અને તે છે દાગીનાને ખુલ્લા મૂકીને મુસાફરી કરવી. ઘણા લોકો ગળાના હાર, બ્રેસલેટ, વીંટી, કાનની બુટ્ટી અને અન્ય દાગીનાને એક નાની થેલીમાં ભેગા કરીને મૂકી દે છે. જ્યારે આવી ધાતુની ગૂંચવણ એક્સરે સ્કેનરમાંથી પસાર થાય છે ત્યારે તેનો આકાર સ્પષ્ટ દેખાતો નથી. ઘણી વખત અધિકારીઓને અંદર શું છે તેની ખાતરી કરવા માટે બેગ ખોલવી પડે છે. આ ઉપરાંત દાગીના ગૂંચવાઈ જવાથી તે તૂટી જવાની અથવા ખોવાઈ જવાની પણ શક્યતા વધી જાય છે. તેથી ટ્રાવેલ જ્વેલરી ઓર્ગેનાઇઝરનો ઉપયોગ કરવો સૌથી સારો વિકલ્પ છે.
જો તે ઉપલબ્ધ ન હોય તો અઠવાડિક દવા રાખવાના નાના પ્લાસ્ટિક પિલ કેસનો પણ ઉપયોગ કરી શકાય. ગળાના હારને ગૂંચવાતા અટકાવવા માટે તેને પ્લાસ્ટિકની સ્ટ્રોની અંદરથી પસાર કરીને રાખવાની સરળ ટ્રીક પણ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. નાની તૈયારી તમારી કિંમતી જ્વેલરીને સુરક્ષિત રાખી શકે છે અને એરપોર્ટ પરનો સમય પણ બચાવી શકે છે. અને હવે આવી પહોંચીએ નંબર 10, સૌથી મોટી ભૂલ પર, જે હજારો મુસાફરો દરરોજ કરે છે, અને તે છે કેરી ઓન બેગને તેની ક્ષમતા કરતાં વધુ ભરી દેવી. ઘણા લોકો એવું વિચારે છે કે બેગમાં જેટલી વધુ વસ્તુ સમાઈ જાય એટલું સારું. પરિણામે કપડાને જોરથી દબાવી દેવામાં આવે છે, ખાલી જગ્યામાં પણ કંઈક ભરી દેવામાં આવે છે અને આખી બેગ એકદમ ચુસ્ત બની જાય છે. પરંતુ અહીંથી જ મુશ્કેલી શરૂ થાય છે. જ્યારે આવી બેગ એક્સ-રે મશીનમાંથી પસાર થાય છે ત્યારે મશીન અંદરની દરેક વસ્તુને અલગ અલગ ઓળખી શકતું નથી. બધું એક ઘન બ્લોક જેવું દેખાય છે. અધિકારીઓ માટે આવી બેગનું સ્કેનિંગ મુશ્કેલ બની જાય છે અને ઘણી વખત તેઓ સીધી મેન્યુઅલ તપાસનો નિર્ણય લે છે. પછી આખી બેગ ખોલવામાં આવે છે, કપડાં બહાર કાઢવામાં આવે છે અને એક એક વસ્તુ તપાસવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર તમારો જ નહીં પરંતુ પાછળ ઊભેલા અન્ય મુસાફરોનો પણ સમય બગડે છે. તેથી બેગને એવી રીતે ગોઠવો જાણે તમે ઘરમાં ડ્રોવર ગોઠવી રહ્યા હોવ. કમ્પ્રેશન પાઉચનો ઉપયોગ જરૂર કરો, પરંતુ એટલો જ કે વસ્તુઓ વ્યવસ્થિત રહે. બેગ સંપૂર્ણપણે ભરાઈ ન જાય. થોડી ખાલી જગ્યા રાખવાથી સ્કેનિંગ પણ સરળ બને છે અને જરૂરિયાત સમયે વસ્તુઓ શોધવી પણ સહેલી બને છે.